સુરતમાં રિક્ષા ચાલકના પરિવારની 15 અને 16 વર્ષની બે સગીરાઓને પ્રેમની જાળમાં ફસાવીને હમવતન બે યુવકોએ તેમને લગ્નના બહાને ભગાડી જઈને તેમની સાથે શારીરિક શોષણ કર્યું હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે। યુવકોએ સગીરાઓને દિલ્હી અને મુંબઈની હોટલોમાં લઈ જઈને તેમની સાથે વારંવાર દુષ્કૃત્ય આચર્યું હતું। આ મામલે અમરોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને એક આરોપી ઉમેશ ઉર્ફે લલ્લા સુખરામ કથેરિયાની ધરપકડ કરી છે, જ્યારે ફરાર બીજા આરોપી રાજ કમલેશ વર્માને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। અમરોલી છાપરાવાડા વિસ્તારમાં રહેતો ઉમેશ કથેરિયા સાડીમાં સ્ટોન લગાવવાના કારખાનામાં કામ કરતો હતો। તેની મિત્રતા વાપીના રાજ વર્મા સાથે હતી, જે પણ તે જ કારખાનામાં કામ કરતો હતો। કારખાનામાં આવવા જવાની વચ્ચે તેમની ઓળખ નજીકની સોસાયટીમાં રહેતી અને તે જ પ્રકારનું કામ કરતી રિક્ષા ચાલકની બે સગીરા સાથે થઈ હતી। ધીમે ધીમે આ મિત્રતા પ્રેમ સંબંધમાં પરિવર્તિત થઈ ગઈ હતી। આ દરમિયાન બંને યુવકોએ સગીરાઓને લગ્નની લાલચ આપીને પોતાના વિશ્વાસમાં લીધી હતી અને તેમને ભગાડી જવાનું આયોજન કર્યું હતું। ગત 28મી તારીખે બંને યુવકો સગીરાઓને લગ્ન કરવાના બહાને સુરતથી ભગાડી ગયા હતા। દીકરીઓ મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા ચિંતિત પરિવારે કારખાનામાં તપાસ કરી, પરંતુ ત્યાંથી જાણવા મળ્યું કે તેઓ તે દિવસે કામ પર જ આવ્યા નહોતા। આ માહોલમાં પરિવારે દરેક સંભવિત જગ્યાઓએ શોધખોળ શરૂ કરી। આ સમય દરમિયાન જ એક અજાણ્યા નંબર પરથી પરિવારને ફોન આવ્યો કે બંને સગીરાઓએ લગ્ન કરી લીધા છે અને તેની સાથેના લગ્નના ફોટા પણ મોકલાયા હતા। આનાથી પરિવારને થોડી રાહત થઈ હતી, પરંતુ આ તો એક ગંભીર ગુનાનો પ્રારંભ હતો, જેની હકીકત થોડા દિવસો બાદ સામે આવી। ત્યારબાદ ગત 1 તારીખને બંને સગીરાઓ અચાનક સુરત પરત આવી હતી। પરિવારે પૂછપરછ કરતા સગીરાઓએ પોતાની સાથે બનેલી આઘાતજનક ઘટનાની વિગતો જણાવી હતી। તેમણે પરિવારને જણાવ્યું કે ઉમેશ અને રાજ તેમને વાપી, મુંબઈ અને દિલ્હીના વિવિધ સ્થળોએ લઈ ગયા હતા, જ્યાં હોટેલમાં તેમની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા અને દુષ્કૃત્ય પણ આચર્યું હતું। પોતાના હેતુ પાર પડ્યા બાદ બંને યુવકોએ લગ્ન કરવાનો ચોખ્ખો ઇનકાર કરી દીધો હતો અને જો તેઓ આ ઘટનાની કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપીને તેમને સુરત પાછી મોકલી દીધી હતી। આ ગંભીર આપત્તિ જાણતા જ પરિવારે તત્કાલ અમરોલી પોલીસનો સંપર્ક કર્યો અને બંને યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। પોલીસે સગીરાઓના નિવેદન અને પુરાવાના આધારે પોક્સો એક્ટ સહિતના ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને મુખ્ય આરોપી ઉમેશ કથેરિયાને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો હતો। જોકે આ ગુનામાં સામેલ બીજો આરોપી રાજ કમલેશ વર્મા હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા માટે પોલીસે વિવિધ ટીમો બનાવીને સઘન શોધખોળ શરૂ કરી છે। આ મામલાની વધુ તપાસ અમરોલી પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે ચાલી રહી છે।